હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો આજની આપણી જે રેસીપી છે એ એકદમ યુનિક છે, જેમાં ગેસ ચાલુ કર્યા વગર ગાજર અને લસણનું એવું અથાણું માત્ર 2 ચમચીમાં બનીને તૈયાર થઈ જશે. અને ઘરમાં જો કોઈ ગાજર નહીં ખાતું હોય ને તો એણે એક વખત આ ગાજર અને લસણનું અથાણું ચાખ્યું ને તો એ પણ ગાજર ખાતા શીખી જશે. અને એક વખત તમે આ અથાણું બનાવ્યા વખત ઘરમાં 2-2 કિલો ગાજર કેમ પૂરા થઈ જશે તમને પણ ખબર નહીં પડે. તો હવે આપણે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ, જેથી તમને પણ આની પૂરી રેસીપી સમજાઈ જાય. અને વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. તો આવી રીતે 2 ગાજર લીધેલા છે મેં મોટા નંગ, અને એને આપણે એકદમ છાલ પાડી અને તમારે જે લાંબી સ્લાઇસમાં છે એ કટ રાખવાના હોય એ પ્રમાણે છે એ તમારે આ રીતે ગોળ ચકેડામાં સમારીને ગાજર તૈયાર કરી લેવા. હવે આ રીતે ગાજર સમારાઈ જાય એટલે એનો વચ્ચેનો ભાગ જે હોય છે એ થોડો તૂરો હોય છે, તો એને આપણે આ રીતે અલગ કરી લેશું. અને એકદમ પતલી પતલી સ્લાઇસમાં છે એ ગાજર સમારીને તૈયાર કરી લઈએ. એટલે આ રીતે વચ્ચેનો ભાગ છે એ પણ આસાનીથી નીકળી જશે. એટલે એ ભાગને આપણે કાઢતા જઈ અને એ જ રીતે બધા ગાજર સમારી અને તૈયાર કરી લઈએ. આ અથાણું એટલું સરસ બને છે કે તમે એને એરટાઇટ ડબ્બામાં પેક કરી અને તમે એને રાખો તો 5 થી 7 દિવસ સુધી એવું ને એવું રહે છે. અને સવારે નાસ્તા માટે હોય, બપોરે જમવામાં હોય કે રાત્રે લાઇટ ડિનરમાં આ અથાણું ગમે ત્યારે ખૂબ જ ભાવે છે. તો ક્યારેય તમે ન બનાવ્યું હોય તો એક વખત તો અવશ્ય જ આ બનાવો અને ટ્રાય કરો. તો આ રીતે બધા ગાજર છે એ આપણે પતલી પતલી સ્લાઇસમાં સમારીને તૈયાર છે. ત્યારબાદ 2 કળી જે આપણે શેકેલું લસણ લીધેલું હતું એને વાટી લઈએ. તો આ રીતે લસણ વાટીને તૈયાર છે. એમાં સ્વાદ અનુસાર નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 3 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને એને સરખી રીતે વાટી લેશું. એટલે વાટ્યા બાદ આ રીતે છે એ ચટણી બનીને તૈયાર છે. હવે એ બધી ચટણી આપણે લઈ લેશું અને સમારેલા જે ગાજર છે એની ઉપર મૂકી દઈએ. ત્યારબાદ આ જે ચમચીનો માપ છે એ 2 ચમચી આપણે એમાં કાચું તેલ ઉમેરી દઈશું. અને તેલ ઉમેરાઈ જાય ત્યારબાદ તેલ, ચટણી અને ગાજર એને સરખી રીતે મિક્સ કરી લેશું. અને આ જે શેકેલા લસણની ચટણી અને આપણે કાચા તેલમાં આ રીતે ગાજરને જે મિક્સ કરીને અથાણું બનાવીએ ને એ તાજું અથાણું તો સરસ લાગે જ છે, પરંતુ એક દિવસ જતો રહેશે ને એટલે એ અથાણું ગાજર છે એની રીતે સરસ એવા ગળવા લાગશે. અને એટલું સરસ અથાણું લાગે છે કે તમે બીજા બધા અથાણાં ભૂલી જશો. તો જો એક વખત આ ટ્રાય ન કર્યું હોય તો અવશ્ય ટ્રાય કરો. અને શું તમે ક્યારેય આ રીતે ગાજર અને લસણનું અથાણું બનાવ્યું છે તો મને કમેન્ટ કરો, અથવા તમે બનાવ્યું છે તો તમે કેવી રીતે બનાવો મને કમેન્ટ અવશ્ય કરજો. તો તૈયાર છે માત્ર 2 મિનિટમાં 2 ચમચી તેલમાં ગેસ ચાલુ કર્યા વગર ગાજર અને લસણનું અથાણું. તો તમને આ અથાણાની રેસીપી કેવી લાગી પ્લીઝ મને જલ્દી કમેન્ટ કરો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વિડીયો શેર કરો, જેથી એ પણ આવા અવનવા રેસીપીના વિડીયોથી પરિચિત બને. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી આવા જ દરેક સરસ મજાના વિડીયોની તરત નોટિફિકેશન તમને મળતી રહે. અને ચેનલ પર પહેલીવાર હોય તો એક વખત ચેનલની વિઝિટ અવશ્ય કરજો, જેથી તમે પણ અવનવી રેસીપીથી પરિચિત બનો. થેન્ક યુ ફોર વોચિંગ.